સાબરમતી નદીમાં છોડાતા જે પાણી છે ટ્રીટેડ પાણીમાં હાઈ ટીટીએસ અને કલર હોવાનો ઘટસ્ફોટ થયો છે। જોઈન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો। સાબરમતી નદી પ્રદૂષણ સો મોટો અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી અને જેમાં કોર્ટ મિત્રએ જોઈન્ટ ટાસ્ક ફોર્સનો 12મો રિપોર્ટ રજૂ કર્યો હતો। જોઈન્ટ ટાસ્ક ફોર્સે 7 સીટીપી પ્લાન્ટની ચકાસણી કરી હતી અને જેમાં સામે આવ્યું કે ટ્રીટેડ પાણીમાં પણ ટીડીએસનું પ્રમાણ નિયત માત્રાથી વધુ છે। એટલું જ નહીં, ટ્રીટેડ પાણી પણ કલરયુક્ત છે અને આ પાણી મેગા પાઇપલાઇનમાં ઠાલવવામાં આવે છે અને ત્યાંથી સાબરમતી નદીમાં જાય છે। હાઈકોર્ટે જોઈન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટનો જવાબ આપવાનો આદેશ કરતા નોંધ્યું। હાઈકોર્ટે આપેલા આદેશનો અમલ ઓથોરિટી તરફથી કરાઈ રહ્યો છે। જીપીસીબી દરેક મહિને ચકાસણી કરે છે અને તેનો રિપોર્ટ પણ રજૂ કરે છે, જ્યારે ટાસ્ક ફોર્સને હવે દર 3 મહિને ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી માર્ચ મહિનામાં નિયત રાખી છે।